નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અળસિયા વિશેના પ્રશ્નો અત્યારે ભણી રહ્યા છીએ. પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્ર બંનેનો અભ્યાસ કરી દીધો છે. હવે એના પછી એક શ્વસન તંત્રનો ખાલી 2 લીટીનો મુદ્દો આવે છે કે અળસિયાની અંદર કોઈ પણ પ્રકારના શ્વસન અંગો હોતા નથી, શ્વસન અંગોનો અભાવ છે. શ્વસન તંત્રની અંદર અળસિયામાં શ્વસન અંગોનો અભાવ છે. તો શ્વસન શાના દ્વારા થાય છે? ભીની શરીર સપાટી દ્વારા વાયુ વિનિમય. ભીની સપાટી, શરીર સપાટી ભીની છે કારણ કે તમે જુઓ અળસિયું છે એ પોતાનું નિવાસસ્થાન ભીની પોચી જમીનની અંદર રહે છે. એટલે જમીનની અંદર રહેલો, માટીમાં રહેલો ભેજ છે અને એ ભેજના કારણે અળસિયાની જે શરીર દિવાલ છે એના ઉપર પણ શ્લેષ્મનો સ્રાવ કરે એવા નાના નાના છિદ્રો હોય છે. જે પ્રમાણે આપણા શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિઓ છે, પરસેવો ઉત્પન્ન કરે છે, એવા છિદ્રો ત્વચામાં આવેલા છે. એ જ પ્રમાણે અળસિયાની ત્વચાની અંદર નાના નાના છિદ્રો હોય છે જેથી કરીને શ્લેષ્મનો સ્રાવ થાય છે, એમાંથી ચિકાસયુક્ત પ્રવાહી આવે છે. તો એ પ્રવાહી અને જમીનની અંદર રહેલો ભેજ આ બંને મિક્સ થાય અને એના કારણે એની જે શરીર દિવાલ છે હંમેશા ભીની અને ચિકાસયુક્ત હોય છે. તો એ ભીની શરીર દિવાલ છે અને એના ઉપર વાયુ વિનિમયની ઘટના એટલે વાતાવરણમાંથી ઓક્સિજન સીધો એ ભેજની અંદર ઓગળે છે, શરીરની અંદર દાખલ થાય છે અને શરીરમાંથી અંદરની બાજુથી કાર્બન ડાયોક્સાઇડ ભેજમાં આવે છે, ત્યાંથી વાતાવરણની અંદર બહાર ફેંકાય છે. આ પ્રમાણે વાયુ વિનિમયની ક્રિયા માટે આ શરીર દિવાલ જવાબદાર છે. કોઈ પણ પ્રકારના શ્વસન અંગો અહીંયા આવેલા હોતા નથી. તો બીજી પણ વસ્તુ છે કે એની જે રુધિર વાહિનીઓ છે એ અધિચર્મ સુધી લંબાયેલી હોય છે. ત્વચાની અંદર 2 ભાગો છે, ઉપરનો અધિચર્મ, નીચેનો નિચર્મ હોય છે. આપણે રુધિર વાહિનીઓ ત્વચામાં નિચર્મ સુધી હોય, અધિચર્મમાં હોતી નથી. પણ અળસિયાની અંદર અધિચર્મ સુધી લંબાયેલી હોય છે જેથી કરીને સરળતાથી ઓક્સિજન છે એને પોતે લઈ લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકી દે છે. તો આવા પ્રકારની એક શ્વસનની પ્રણાલી અહીંયા અળસિયાની અંદર જોવા મળતી હોય છે. એના પછી આપણે જે તંત્રની વાત કરીએ છીએ બીજી, એ ઉત્સર્જન તંત્ર અથવા ઉત્સર્ગ અંગો. અળસિયાનું ઉત્સર્જન તંત્ર. અને અળસિયાની અંદર ઉત્સર્જનની ક્રિયા કરવા માટે ખાસ પ્રકારની એક રચના આવેલી હોય છે અને એ રચના છે જેને આપણે ઉત્સર્ગિકા તરીકે ઓળખીએ છીએ. એ રચના છે એની મૂળભૂત રચના, એના પ્રકારો જુદા બધા છે અને એની પણ આપણે એક નાના ચાર્ટ દ્વારા એક રજૂઆત આપણે કરીશું. પરંતુ સૌથી પહેલાં એ ઉત્સર્ગિકા છે એની રચના. ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ ઘટક અથવા ઉત્સર્ગ એકમ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય છે અને એ ઉત્સર્ગિકા છે કોઈ પણ પ્રકારની હોય પણ એની અંદર આ પ્રમાણે રચના હોય છે. ગૂંચળાવાળી એક નળી છે અને એનો છેડાનો ભાગ આ પ્રમાણે આવેલો હોય છે. પોળો જે ગરણી જેવો ભાગ છે જેને કહેવામાં આવે છે ઉત્સર્ગિકા ની વાપ. પછી પોળી નળી હોય છે અને છેલ્લે છિદ્ર હોય છે જેને કહેવામાં આવે છે ઉત્સર્ગ છિદ્ર. તો અહીંયા પોળો ભાગ છે અને એ પોળો ભાગ શરીરની અંદર રહેલા નકામા પદાર્થો છે એનું પોતે શોષણ કરે છે, ગ્રહણ કરે છે. નળી દ્વારા એનું વહન થાય અને પછી એ પદાર્થોને ઉત્સર્ગ છિદ્ર દ્વારા કાં તો શરીરની બહાર, શરીર દિવાલની બહારની બાજુએ ઠાલવવામાં આવે અથવા તો પાચન માર્ગ, અન્ન માર્ગની અંદર એને ઠાલવવામાં આવે છે. કઈ જગ્યાએ ઠાલવવામાં આવે છે, કયા ખંડોની અંદર આવેલી છે આ ઉત્સર્ગિકાઓ, એના આધારે જુદા જુદાના પ્રકારો પણ આપેલા છે અને એ પ્રકારોની પણ આપણે વાત આગળ કરીએ છીએ. પણ પહેલાં આપણે એક આકૃતિ સ્વરૂપે ઉત્સર્ગ તંત્ર છે એની રજૂઆત કરીએ છીએ. આવી ઉત્સર્ગિકાઓ એ કયા ખંડની અંદર આવેલી છે, ક્યાં આવેલી છે, એના આધારે આપણે એક નાની આકૃતિ તૈયાર કરીએ છીએ અને એ આકૃતિના આધારે આપણે એનું વર્ણન છે એ ભણીશું. આકૃતિ માટે આપણે એક નોર્મલ, મેં તમને આગળ પણ વાતો કરેલી છે કે અળસિયાની જ્યારે આપણે આકૃતિ દોરીએ છીએ ત્યારે એક સરળ આકૃતિ આ પ્રમાણે બનાવવાની હોય છે. ડબલ લાઈન દોરવી હોય તો દોરજો, ન દોરવી હોય તો સિંગલ લાઈનમાં પણ ચાલશે.
અહીંયા જુદા જુદા ખંડોની અંદર એ ઉત્સર્ગિકાઓ આવેલી હોય છે, એના આધારે એના નામ પણ આપેલા છે. અને એ એક નોર્મલી પાચન માર્ગ છે, એને આપણે જો બતાવવો હોય તો બતાવી શકીએ છીએ. પાચન માર્ગ તમે જાણો છો બધા, એટલે હવે એને એટલું બધું વ્યવસ્થિત નહીં પણ એક સ્કેચ સ્વરૂપે આપણે એને બતાવીશું. અહીંયા તમે જુઓ છો મુખ ગુહા આવેલી છે, પછી કંઠનળીનો ભાગ આવેલો છે, અને એના પછી બાકીના બધા ભાગો આવેલા હોય છે. પેશણીનો ભાગ છે, જઠર અને આંતરડું એવા બધા ભાગો આવેલા હોય છે. તો જુદા જુદા ભાગોની અંદર એ રચના આવેલી હોય અને એના આધારે આપણે એક નાની આકૃતિ તૈયાર કરીએ છીએ. બહુ વધારે સુધી આપણે નહીં બતાવીએ, પણ થોડાક ભાગો લગભગ 15 ખંડ સુધી બતાવીએ તો પણ ચાલશે એની અંદર. તો આવા બધા ભાગો એની અંદર આવેલા છે. એમાં 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ છે. એ 3 પ્રકારની ઉત્સર્ગિકાઓની અંદર ખાસ કરીને જે રચના આવેલી છે એ આમાં ત્રીજા ખંડ સુધી અહીંયા આવશે અંદાજિત. આ ચોથો ખંડ છે. ચોથા ખંડમાં કંઠનળી હોય છે. પાંચમો ખંડ છે. એના પછી થોડોક આપણે ખંડ આકૃતિઓ માટે જે વિગતો અંદર બતાવીએ એટલા માટે થોડા ખંડો આપણે મોટા બતાવીએ છીએ. ખાસ કરીને પહેલો, બીજો, અહીંયા ઉપર પહેલો, અહીંયા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. બરાબર. પછી બાકીના જે ખંડોની જરૂર પડશે એ પ્રમાણે બતાવીએ છીએ. તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર જે ઉત્સર્ગિકાઓ છે એને આપણે અત્યારે બતાવીએ છીએ. ચોથા ખંડ, પાંચમા અને છઠ્ઠા, એની જે નળી છે એ નળી પણ આપણે બતાવીશું એને. ચાલો સિંગલ લાઈનમાં આપણે બતાવીશું તો ચાલશે. 4, 5 અને 6 ઉત્સર્ગિકાઓનો એક સમૂહ છે. ચોથો ખંડ થોડો મોટો બતાવ્યો વ્યવસ્થિત. ચોથા, પાંચમાની અંદર આ પ્રમાણે ગુચ્છાદાર હોય છે, ગુચ્છની અંદર આવેલી છે, અને એના માટેની આ નળીઓ પણ હોય છે. અને અહીંયા આવેલી છે આ પ્રમાણે. 4, 5 અને 6 ખંડની અંદર થોડુંક ધ્યાન આપીશું. એની નળી બાજુમાં નળી છે, નજીકમાં વાહિની જેને આપણે કહીશું. આ પ્રમાણે રુધિર ગ્રંથિઓ એ પણ આવેલી હોય છે. તમે જાણો છો બધા, એ પણ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર જ આવેલી છે. પણ આપણે એને નહીં બતાવીએ. અહીંયા અત્યારે ઉત્સર્ગિકાઓ છે એને આપણે બતાવીએ છીએ. તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડની અંદર જે ઉત્સર્ગિકાઓ આવેલી છે એનું નામ છે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. ગુચ્છાની અંદર 3 જોડના સમૂહમાં આવેલી હોય છે. કંઠનળીનો પ્રદેશ છે એટલા માટે એનું નામ આપ્યું છે કંઠનાલીય પ્રદેશ, એવું આપણે એને કહીશું. અને કંઠનાલીય ઉત્સર્ગિકાઓ એનું નામ હોય છે. અને એ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ છે એની વાહિનીઓ પણ તમે જુઓ છો તો એ જોડાયેલી હોય છે. ઉત્સર્ગિકાની વાહિની, કંઠનાલીય ઉત્સર્ગિકાની વાહિની નળી હોય છે. આ ઉત્સર્ગિકા છે બસ બિલકુલ આના જેવી જ રચના છે. ઉત્સર્ગિકા નિવાપ અને છિદ્ર છે. તો અહીંયા તમે જુઓ, ઉત્સર્ગિકા નિવાપ દ્વારા દેહકોષ્ઠ જળ છે એની અંદર, કારણ કે સાચી શરીર ગુહા ધરાવે છે અળસિયું,
તો દેહ કોષમાંથી નકામા પદાર્થો છે એનું શોષણ કરી અને ત્યાર પછી આ નળીની અંદર એ ઠાલવે છે અને નળી છે તમે જોઈ શકો છો અહીંયા પાચન માર્ગની અંદર અથવા તો અન્ન માર્ગની અંદર ખુલે છે, તો એ ઘટકોને અન્ન માર્ગ તરફ લઈ જવા માટે એ ઉપયોગી છે. તો અહીંયા તમે આ 3 જોડ છે એને વ્યવસ્થિત રીતે સ્પષ્ટ બતાવવાની જરૂર છે, બાકીના બધા બતાવો નહીં તો ચાલશે. 7, 8 12 15મા ખંડથી આંતરડું શરૂ થાય છે. અહીંયા 15મો ખંડ છે. 15 આવી જાય એ રીતે સેટ કરી દેવાનું. 15, 16, 17 આ પ્રમાણે એ આપણે એની આકૃતિ છે નાની એ બતાવીએ છીએ. એમાં ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ અહીંયા વધુ પ્રમાણમાં ઉત્સર્ગિકાઓ બતાવી છે, બાકીની જગ્યાએ ઓછી છે. વધુ પ્રમાણમાં ત્વચીય ઉત્સર્ગિકાઓ છે, બાકીની જગ્યાએ ઓછી છે. ત્વચીય ઉત્સર્ગિકાઓ અને અહીંયા છે ત્વચીય ઉત્સર્ગિકાઓનું જંગલ એવું લખ્યું છે. જંગલ એટલે વધુ સમૂહમાં આવેલી છે માટે એને જંગલ શબ્દ એવો વાપર્યો છે. ત્વચીય ઉત્સર્ગિકા છે એનું જંગલ ત્યાં આગળ આવેલું છે. અને ત્યાર પછી આંતરડું છે ત્યાંથી 15મા ખંડથી ત્રીજા પ્રકારની ઉત્સર્ગિકા છે એને તમે આ રીતે મૂકી શકો છો. અને એનું નામ આપેલું છે વિટપીય ઉત્સર્ગિકાઓ. વિટપીય ઉત્સર્ગિકાઓ અળસિયાનું ઉત્સર્જન તંત્ર. બરાબર. અહીંયા થોડીક નળી દેખાય રીતે આકૃતિ આપણે બતાવીશું. બરાબર. તો આ પ્રમાણે આપણે એક આકૃતિ બતાવી છે અને એની અંદર તમે જોઈ શકો છો તો 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ છે એ પ્રકારની અંદર દેખાય છે. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ છે, બીજું ત્વચીય ઉત્સર્ગિકાઓ છે અને ત્રીજા નંબર છે વિટપીય ઉત્સર્ગિકાઓ. આ 3 પ્રકારો એના બતાવેલા છે. એ 3 પ્રકારો શા માટે પાડવામાં આવેલા છે તો એ કઈ જગ્યાએ આવેલી છે અને ક્યાં ખુલે છે એના આધારે એના પ્રકારો પાડેલા છે. પરંતુ એની મૂળભૂત રચના છે ઉત્સર્ગિકાની એ બિલકુલ સમાન હોય છે. બધી જ ઉત્સર્ગિકાઓ આ પ્રમાણેની રચના ધરાવે છે. એનું કાર્ય પણ સરખું છે. મૂળભૂત રીતે ઉત્સર્ગ દ્રવ્યો છે એને ભેગા કરવા, એનું વહન કરવું અને ત્યાર પછી એને અન્ય જગ્યાએ ઠાલવવામાં આવે છે. તો અહીંયા આ 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ છે અને એ ઉત્સર્ગિકાઓ છે એના આધારે જો આપણે હવે એક ચાર્ટ ટાઈપ અથવા તો નાના કોઠા ટાઈપ આખી સમજૂતી આપીએ એને તો ઉત્સર્ગિકાઓ છે એને આપણે ચાલો અહીંયા કાઢી નાખીએ બધું. 3 પ્રકારો છે એને વ્યવસ્થિત રીતે પાડી દઈએ છે. ઉત્સર્ગિકાઓ ત્રણ પ્રકારો પાડીએ છીએ. આમ તો શું તમે જો પુસ્તકની અંદર વર્ણન અલગ રીતે ક્રમ એનો અલગ આપ્યો છે. ક્રમ ધારો કે બધામાંથી કોઈ પણ પહેલો લીધો હોય એના સાથે લેવા દેવા નથી, પણ આપણે એવી રીતે ક્રમ ચાર્ટમાં ગોઠવીએ છીએ કે જેથી કરીને ખંડો છે એની અંદર ચડતા ક્રમમાં આવે એ રીતે આપણે એને ગોઠવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે લખીશું ત્વચીય ઉત્સર્ગિકાઓ. આ પહેલો પ્રકાર એનો છે. પછી બીજો પ્રકાર આપણે પાડીએ છીએ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. અને ત્રીજો આપણે પ્રકાર પાડીએ છીએ એ વિટપીય ઉત્સર્ગિકાઓ. આ 3 પ્રકારો એ પાડવામાં આવેલા છે. હવે એનું સ્થાન પહેલાં આપણે લખીશું દરેકનું કઈ જગ્યાએ આવેલી છે. સૌથી પહેલાં આપણે સ્થાનની વાત કરીએ છીએ.
તો દરેકે દરેક સ્થાન ક્યાં આવેલી છે? ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ ત્રીજા ખંડથી માંડી અને શરીર દિવાલની અંદર શરીર દિવાલની સપાટી સાથે ચોંટેલી હોય છે. ત્રીજા ખંડથી શરૂ કરી છેલ્લા ખંડ સુધી શરીર દિવાલ ની સપાટી સાથે ચોંટેલી હોય છે. શરીર દિવાલની અંદર આવેલી છે અને એ શરીર દિવાલ સાથે એ તમામ ખંડોની શરીર દિવાલ છે અંદરની બાજુની આપણે વાત કરીએ છીએ છેલ્લા ખંડ સુધી એટલે તમામ ખંડો આપણે કહી શકીશું. તો એની અંદર અંદરની બાજુ ચોંટેલી હોય છે. દાખલા તરીકે આ શરીર દિવાલ છે એમ સમજો તમે, બોર્ડ છે એ શરીરની દિવાલ છે, તો એ શરીર દિવાલ છે એની અંદરની બાજુ આ પ્રમાણે ચોંટેલી હોય છે. અને ચોંટેલી કેવી રીતે હોય? એનો જે ઉત્સર્ગિકા નિવાપ છે એ હંમેશા શરીરના પોલાણની અંદર રહે છે. ખંડનું જે પોલાણ છે તે આગળ રહે છે અને બાકીની નળી છે એ પાછળની બાજુ હોય છે. અને ક્યાં ખુલે છે આ પ્રકારની? તો એ શરીર દિવાલની બહારની સપાટી ઉપર ખુલે છે. ક્યાં ખુલે? શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. શરીરની બહારની સપાટી એટલે આ શરીર દિવાલ છે તો ઉત્સર્ગિકા નિવાપ છે આ પ્રમાણે આમ ચોંટેલો હોય છે. અને આ ખંડ છે દાખલા તરીકે એક અળસિયાનો, તો એમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ બધા જ ભેગા કરે છે, નળીની અંદર વહન કરી અને ઉત્સર્ગ છિદ્ર છે એ શરીરની બહારની બાજુએ ખુલે છે. જે પ્રમાણે આપણા શરીરમાં પરસેવાની ગ્રંથિ પ્રસ્વેદ ગ્રંથિ ખુલે એ જ પ્રમાણે બહારની બાજુ ખુલે છે અને ઉત્સર્ગ દ્રવ્યો છે એને શરીરની બહાર ત્યાગ કરવાનું એ કાર્ય કરે છે. બીજા નંબર આવે છે કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. ગુચ્છાની અંદર આવેલી છે 3 જો 4, 5 અને 6 ખંડમાં. ગુચ્છામાં 3, 4 અને 5 ખંડની અંદર, સોરી 4, 5, 6, 3, 4 નહીં, 4, 5 અને 6 ખંડની અંદર, 4, 5 અને 6 ખંડમાં 4, 5 અને 6 ખંડ છે. બરાબર ધ્યાન આપજો, આકૃતિમાં જો 4, 5, 6 બતાવ્યો છે. 4, 5, 6 માં રુધિર ગ્રંથિઓ પણ આવેલી છે. એટલે 4, 5, 6 અળસિયાની અંદર જે ખંડો છે એમાં બહુ ધ્યાન રાખવા જેવી આ બાબત છે. ચોથો, પાંચમો અને છઠ્ઠા ખંડની અંદર ગુચ્છામાં આવેલી છે, જે અહીંયા આપણે બતાવી છે આકૃતિની અંદર. અને ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એને આપણે ફક્ત ટપકા સ્વરૂપે બતાવી છે અહીંયા. ત્વચીય ઉત્સર્ગિકાઓ ઘણી જગ્યાએ વધારે પ્રમાણમાં આવેલી હોય છે, એ પણ આપણે અહીંયા બતાવી ચૂકેલા છીએ. તો ગુચ્છાની અંદર 3 જોડ આવેલી છે એવી, અને ક્યાં ખુલે છે એનો ઉલ્લેખ નથી કર્યો, પણ આપણે બધા જાણીએ છીએ કે અન્ન માર્ગમાં ખુલે છે, શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. તો આવી કંઠનાલીય ઉત્સર્ગિકાઓ છે એ એટલા પ્રદેશની અંદર એ ગોઠવાયેલી હોય છે. અને ત્રીજા પ્રકારની આવે છે જેને કહેવાય વિટપીય ઉત્સર્ગિકાઓ. સામાન્ય રીતે વિટપ 15મા ખંડ પછી શરૂ કરી, એટલે 15મા ખંડથી પછી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપની બંને બાજુએ ગોઠવાયેલી હોય છે. 15મા ખંડમાં તમે જો વિટપ જે અન્નમાર્ગ છે, આંતરડું છે, સોરી અન્નમાર્ગનો આંતરડાનો ભાગ છે એ 15મા ખંડથી શરૂ થાય છે, એટલે આપણે ત્યાં આગળ આ પ્રમાણે બતાવેલી છે. અને આંતરખંડીય વિટપ છે એની બંને બાજુએ એ ગોઠવાયેલી હોય છે. દાખલા તરીકે આંતરખંડીય વિટપ આ 2 ખંડો વચ્ચે છૂટો પાડતો પડદો, વિટપ એટલે પડદો છે, 2 ખંડોને છૂટું પાડે છે. આ 15મો ખંડ છે, આ 16મો ખંડ છે, તો બંનેને છૂટા પાડે છે, એની અંદર વળગેલી હોય છે. આ બાજુની હોય ઉત્સર્ગિકા નિવાપ એ બાજુ આવેલો હોય છે, આનો ઉત્સર્ગિકા નિવાપ છે આ બાજુ આવેલો હોય છે. એ જ પ્રમાણે અહીંયા પણ આવેલી હોય. એટલે પડદો જે આવેલો છે એ પડદાની બંને બાજુ આવેલી હોય છે, અને દરેક ખંડમાંથી એ ઉત્સર્ગ દ્રવ્યો છે એનું શોષણ કરે છે. અને 15મા ખંડમાં તમે જો આંતરડું આવેલું છે, માટે ક્યાં ખુલે છે? તો આંતરડામાં ખુલે છે, કારણ કે 15મા ખંડથી આંતરડું આવી જાય છે. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો કે 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ, અને એ 3 પ્રકારનું ક્રમમાં આપણે નામ આપ્યું છે. ત્રીજાથી ચાલુ કરો,
4, 5 થી ચાલુ કરો અને પછી 15મા ખંડથી ક્રમની અંદર ગોઠવા એટલા માટે આ રીતે પ્રકાર આપણે લખ્યો છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તમે આ રીતે તમને ઈચ્છા થાય એ પ્રમાણેના પ્રકારો તમે લખી શકો છો. મેં તમને આગળ પણ વાત સમજાવી છે કે બધી જ ઉત્સર્ગિકાઓની રચના મૂળભૂત રીતે સમાન હોય છે અને કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. છેલ્લે આપણે મુદ્દો લખીશું બધા માટે. બધી જ ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સમાન અને ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય. દરેક ઉત્સર્ગિકા નિવાપ છે, હમણાં આપણે આકૃતિ જે દોરી હતી એ પ્રમાણે એનાથી એ શરૂ થાય છે એ રચના સમાન હોય છે અને કોષ્ઠીય અવકાશમાં વધારાના પ્રવાહીને ભેગું કરે છે. કોષ્ઠીય અવકાશમાં વધારાના પ્રવાહીને ભેગું કરે છે. વધારાનું જો પ્રવાહી હોય તો એને ભેગું કરવાનું એ કાર્ય એનું આપણે કાર્ય સાથે કહીશું. અહીંયા ખાસ કરીને છે એ દરેક ઉત્સર્ગિકા છે એ ઉત્સર્ગ દ્રવ્યોને તમે એ જોઈ શકો છો તો શરીરની બહાર એક અથવા તો એ અન્ન માર્ગમાં પાચન માર્ગમાં ઠાલવવાનું કાર્ય. ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર કે પાચન માર્ગ અથવા અન્ન માર્ગ અથવા જે કોઈ લખવું હોય માં ઠાલવે છે. ઉત્સર્ગ દ્રવ્યોની શરીરની બહાર ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર અથવા તો પાચન માર્ગ અથવા તો અન્ન માર્ગમાં એ ઠાલવવાનું એ કાર્ય કરે છે. અને આ રીતે જો એનું આપણે જો વિચારીશું તો દેહ કોષ્ઠ જળનું છેલ્લે કાર્ય આપ્યું છે. દેહ કોષ્ઠ જળનું કદ અને બંધારણ જાળવે છે. કદ અને બંધારણ એટલે કદ એટલે કેટલું કદ છે. વધારે જો કદ થઈ જાય, ધારો કે અંદરની બાજુ પ્રવાહી છે એનું પ્રમાણ વધી જાય તો એ પ્રવાહી છે એને પાણીને સીધું બહાર કાઢી નાખશે, શરીરની બહાર કાઢી દેશે. અને બંધારણ જાળવે છે એટલે એની અંદર ઉત્સર્ગ દ્રવ્યો છે એ જો ભેગા થઈ જાય તો એ ઉત્સર્ગ દ્રવ્યોને નકામા છે એને પણ બહાર કાઢી દે છે. એટલે એનું બંધારણ છે એ ચોક્કસ પ્રકારનું રાખે છે. જે રીતે આપણું શરીરની અંદર કિડની કરે છે કામ. આપણા શરીરમાં ધારો કે પાણીનું પ્રમાણ વધારે હોય તો કિડની શું કરશે? મૂત્ર સ્વરૂપે એને વધારે બહાર કાઢી નાખશે. અને ઉત્સર્ગ દ્રવ્યો છે, રુધિરનું જે બંધારણ છે એ બંધારણને જાળવી રાખવાનું કામ કિડની કરે છે. રુધિરની અંદર જો કોઈ પણ પ્રકારના નકામા પદાર્થો આવી જાય તો એ બધા પદાર્થો છે એને બહાર ફેંકી દે છે. એટલે રુધિરનું બંધારણ અને કદ જેમ જાળવે છે એ જ પ્રમાણે આ દેહ કોષ્ઠ જળ છે એનું કદ અને બંધારણ એ જાળવવાનું કાર્ય કરે છે. તો એવું એનું કાર્ય જનરલ બધા જ પ્રકારનું એ કાર્ય છે. તો આ રીતે આપણે એક આકૃતિ દોરી અને એના 3 પ્રકારો પાડી અને દરેકે દરેક ઉત્સર્ગિકાના પ્રકારો છે એ કયા ખંડમાં આવેલા છે અને એ ક્યાં ખુલે છે એ બહુ અગત્યની વાત છે. બાકી બધું મૂળભૂત રીતે એનું જે બંધારણ અને કાર્ય છે એ લગભગ બધું સરખું હોય છે. સર્જન તંત્રનો આપણે અભ્યાસ પૂર્ણ કરેલો છે. હવે એના પછી આવે છે અળસિયાનું ચેતાતંત્ર. અને ચેતાતંત્રની અંદર તમે જોશો તો ખાસ કરીને જે રચના આવેલી છે એ વક્ષ ચેતારજ્જુ બેવડું. તમે આગળ પ્રકરણ નંબર 4ની અંદર ભણેલા છો કે અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી અથવા અમેરુદંડી અને મેરુદંડી બંનેના ચેતાતંત્રમાં જે તફાવત છે એ તમે જાણો છો. પૃષ્ઠ બાજુએ આપણા શરીરમાં આવેલું હોય છે એકવડું આવેલું છે, જ્યારે અહીંયા વક્ષ બાજુએ ચેતારજ્જા આવેલું છે અને બેવડું આવેલું હોય છે. સાથે સાથે વક્ષ ચેતારજ્જુ બેવડું હોય છે, ચેતાકન અને એમાંથી નીકળતી ખંડીય ચેતાઓ નું બનેલું છે. ખંડીય ચેતાકંડ એમ કહીશું તો પણ ચાલશે. દરેક ખંડમાં ચેતાકંદ આવેલા છે.
ચેતાકંદ એટલે તમે જાણો છો કે ચેતાકોષોનો સમૂહ છે. જે પ્રમાણે ડુંગળી અને બટાકા, જેને આપણે કંદ કહીએ છીએ, ડુંગળી અને બટાકા જે પ્રમાણે પોતાના કોષોના કારણે એક આકાર ધારણ કરે છે, એ જ પ્રમાણે ચેતાકોષો મળી અને એક ગોળાકાર આકાર ધારણ કરે, લંબગોળ જેવો, તો એને આપણે કહીએ છીએ ચેતાકંદ. તો એવા ચેતાકંદ છે એ ખાસ કરીને એની અંદર આવેલા હોય છે. આમાં પણ એક નાની આકૃતિ આપણે દોરવી હોય તો દોરી શકીએ છીએ, અને એ આકૃતિ છે એને વ્યવસ્થિત રીતે, આકૃતિ આપેલી નથી છતાં પણ સમજવા માટે એક દોરવી હોય તો આપણે દોરીએ છીએ એને. મેં તમને આગળ પણ કહ્યું છે કે ડબલ લાઈન દોરો અથવા ન દોરો. અહીંયા તો બહુ વધારે ખંડોય દોરવાની જરૂર નથી, 4-5 ખંડો દોરશું તો પણ ચાલી જશે. પહેલો ખંડ, બીજો, ત્રીજો અને ચોથો. ત્રીજા અને ચોથા ખંડની અંદર ખાસ કરીને જે રચના જોવા મળે છે એની આપણે અહીંયા એ આકૃતિ એક નાની દોરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો અહીંયા ચેતાકંદો છે ત્રીજા અને ચોથા, 2 ચેતાકંદો આ પ્રમાણે એકબીજા સાથે જોડાઈ અને ચેતાકડીની રચના બનાવે છે. આ પ્રમાણે આપણે વચ્ચેનો ભાગ કાઢી નાખીએ છીએ. ત્રીજા અને ચોથા ખંડની અંદર એમાં શરૂઆત એની પૃષ્ઠ બાજુથી થાય છે, શરૂઆત જ, અને પછી એ વક્ષ બાજુ આવી જાય છે. અહીંયા જે આવેલો છે ચેતાકંદ ઉપરની બાજુ પૃષ્ઠ બાજુએ આવેલો છે, અને એ ચેતાકંદનું નામ છે ઉપરી કંઠનાલીય ચેતાકંદ, જેને સામાન્ય રીતે આપણે મગજ તરીકે ઓળખીએ તો ચાલે. અને એની અંદરથી જુદા જુદા પ્રકારની ચેતાઓ અહીંયા નીકળે છે. એ જ પ્રમાણે નીચેની બાજુ આવેલો છે કંઠનળી છે. આમ અળસિયું આ પ્રમાણે આડું પ્રાણી છે અળસિયું, એટલે અળસિયું આમ બેઠું હોય તો આ પૃષ્ઠ બાજુ છે ઉપરનો, આ નીચે વક્ષ બાજુનો ભાગ છે, તો ઉપરની બાજુ ગોઠવાયેલા છે એટલે ઉપરી કંઠનાલીય ચેતાકંદ. વચ્ચેથી કંઠનળી પસાર થાય છે અને નીચેના ભાગે આવેલા છે વક્ષ બાજુ છે, એને આપણે કહીએ છીએ અધો કંઠનાલીય ચેતાકંદ. આ નીચે તરફ આવેલા છે એટલે ઉપર પૃષ્ઠ બાજુએ ઉપરી કંઠનાલીય ચેતાકંદ, વક્ષ બાજુએ અધો કંઠનાલીય ચેતાકંદ, વચ્ચેથી કંઠનળી પસાર થાય છે અને આ બંનેને, અધો અને ઉપરીને બંનેને જોડવાનું કામ કરે છે. અને એવી જે દોરડા જેવી રચના છે જેને કહેવામાં આવે છે પરિકંઠનાલીય યોજી. આ જે દોરડા જેવી રચના છે, પરી એટલે ફરતે, કંઠનાલીય યોજી, અને આ ત્રણ મળે ત્યારે એનાથી બને છે ચેતાકડી. અહીંયા તમે જોઈ શકો છો તો આનાથી ચેતાકડી બને છે, જેને નર્વ રિંગ કહેવામાં આવે છે. અને કડી એટલે રિંગ જેવી રચના બને, વચ્ચેથી કંઠનળી પસાર થાય છે. એટલે પૃષ્ઠ બાજુએ શરૂઆત થશે ઉપરી કંઠનાલીય ચેતાકંદ, અને વક્ષ બાજુ આવેલો છે અધો કંઠનાલીય ચેતાકંદ, અને પછી વક્ષ બાજુથી એમાંથી ચેતારજ્જુ ઉત્પન્ન થાય છે. અને એ ચેતારજ્જુ આ પ્રમાણે બેવડું આ રીતે ખંડની અંદર જેમ જેમ ખંડ આવતા જાય એ પ્રમાણે ખંડોની અંદર ચેતાકંદો બનાવે છે. અને આપણે ખંડીય ચેતાકંદ કહીએ તો પણ ચાલશે. દાખલા તરીકે આ ખંડની અંદર એક ચેતાકંદ બન્યો, એ જ પ્રમાણે નમૂના રૂપે આપણે થોડાક બતાવી દઈશું. ચાલો, બાકીના નહીં બતાવીએ તો ચાલશે. તો આ પ્રમાણે ચેતાતંત્ર છે એની ગોઠવણી જોવા મળે છે. આમાંથી નીકળતી ચેતાઓ
ખંડીય ચેતાકંદ, આ છે બેવડું, વક્ષ, ચેતારજ્જુ અને ખંડીય ચેતાઓ અથવા પાર્શ્વીય ચેતાઓ પણ ચાલે, ખંડીય પણ ચાલે અને પાર્શ્વીય પણ ચાલે. પાર્શ્વ બાજુથી ઉત્પન્ન થાય છે એ પણ ચાલશે. પાર્શ્વીય ચેતાઓ અથવા ખંડીય ચેતાઓ. તો આ પ્રમાણે તમે જુઓ તો એક ચેતાકડી બનેલી છે. એ ચેતાકડી પછી વક્ષ બાજુએ ચેતારજ્જુ અહીંયાથી આમ શરૂ થાય. આપણા શરીરની અંદર દાખલા તરીકે શર્ટ છે, એ શર્ટની અંદર આ પ્રમાણે પટ્ટો એક ચાલતો હોય છે, જ્યાં બટન છે બધા, એ બટન બરાબર એક ચેતાકંદ સમજી લો તમે. તો અહીંયા ખંડ, દરેક ખંડમાં એક ચેતાકંદ આવેલો હોય, બીજો ચેતાકંદ, ત્રીજો ચેતાકંદ, એમ કરતાં કરતાં છેક છેલ્લા ખંડ સુધી આ ચેતાકંદો છે એ વિસ્તરેલા હોય છે. એમાંથી નીકળતી ચેતાઓ છે એ આજુબાજુ શરીર દિવાલ અથવા તો અન્ય જે તંત્રો આવેલા છે એની અંદર ચેતાકરણ કરવા માટે અથવા તો એની સાથે જોડાયેલી છે. અને આ પ્રમાણે આખી ચેતાતંત્રની રચના અહીંયા જોવા મળતી હોય છે. ખાસ કરીને અહીંયા તમે જોશો તો ચેતાતંત્ર સાથે એક સંવેદન અંગોનો મુદ્દો પણ જોડાયેલો છે. તો અળસિયાની અંદર ખાસ સંવેદન અંગો આવેલા નથી હોતા. આપણે અહીંયા લખીએ છીએ સંવેદન અંગો. તો અળસિયામાં આંખો જેવા સંવેદનાંગો નથી આવેલા. એટલે અળસિયાને આંખો હોતી નથી, અળસિયું જોઈ નથી શકતું. તો તમે મિત્રો જાણતો હશો કે જોઈ ન શકે તો એ ચાલશે કેવી રીતે, અથવા તો કેવી રીતે એને ખ્યાલ આવે છે કે અહીંયા જવું અથવા તો કેવી રીતે જવું. તો એના માટેના અન્ય પ્રકારના સંવેદન અંગો એની અંદર આવેલા હોય છે. પ્રકાશ અને સ્પર્શગ્રાહી સંવેદી અંગ અને સ્પર્શગ્રાહી સંવેદનાંગ, જેને આપણે સંવેદનાગ્રાહી આવેલા હોય છે. એટલે ખાસ પ્રકારના કોષો છે અને એને છેડે ચેતાના તંતુ જોડાયેલા હોય છે, જેથી કરીને એને પ્રકાશનો અને સ્પર્શ છે એનો ખ્યાલ આવે છે. બાકીની કોઈ સંવેદના છે એ એને ખ્યાલ આવતો નથી. એટલે એના કારણે પ્રકાશની તીવ્રતા, જેના કારણે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપનો નો ખ્યાલ આવે છે, અથવા તે પારખી શકે એવું કહીશું. પ્રકાશની તીવ્રતા, કારણ કે પ્રકાશગ્રાહી સંવેદન અંગો આવેલા છે અને સ્પર્શગ્રાહી એટલે જમીન સાથે એ સ્પર્શમાં હોય તો જમીનની અંદર થતા કંપનો અને એને ખ્યાલ આવે છે. પ્રકાશના કારણે અજવાળું હોય કે અંધારું હોય તો એને તરત જ ખ્યાલ આવે છે કે રાત્રિનો સમય છે, દિવસનો સમય છે, એ ખ્યાલ આવે છે. આપણે ધારો કે ચાલતા ચાલતા આવતા હોઈએ તો આપણો પડછાયો પડે, એક સ્લાઇડ નાનો પડછાયો પડે, છતાં પણ એ પોતે એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા કોઈક આવી રહેલું છે. અને બીજું કે આપણે ચાલતા હોઈએ તો ચાલવાના કારણે જે અવાજ આવે છે એની અંદર નાના નાના કંપનો થતા હોય છે. જમીન ધ્રુજતી હોય તો એવા જે નાના કંપનો છે, સૂક્ષ્મ કંપનો છે, એને પણ પોતે પારખી લે છે અને એને તરત જ ખ્યાલ આવી જાય છે કે અહીંયા સામે કોઈ આવી રહ્યું છે, તો તરત જ અટકી જશે એ જગ્યાએ. તો આવા પ્રકારની ખાસ રચનાઓ આવેલી હોય છે. આંખો નથી છતાં પણ આવા સંવેદન અંગોને કારણે એ પોતે પ્રચલન કરી શકે છે, યોગ્ય દિશાની અંદર એ જઈ શકે છે. અહીંયા ખાસ કરીને વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ પણ આવેલી હોય છે. વિશેષ પ્રકારની રસાયણગ્રાહી રચનાઓ, જેના માટે સ્વાદગ્રાહી પણ ચાલશે. સ્વાદગ્રાહી રચનાઓ આવેલી હોય છે જે રસાયણોથી પોતે એ ઉત્તેજિત થાય છે અથવા તો રસાયણોના કારણે એને ખ્યાલ આવતો હોય છે. સ્વાદગ્રાહી, કારણ કે એના જે ખાસ કરીને એનો ખોરાક કયો છે અળસિયાનો, તો માટી છે. તો માટીની અંદર કયા પ્રકારના રસાયણો છે? સામાન્ય જે માટી, કોવાયેલા પર્ણો અને સેન્દ્રિય ઘટકો એની અંદર રહેલા છે, કાર્બનિક ઘટકો રહેલા છે, તો તરત જ એને ખ્યાલ આવી જશે અને એ માટી એ ખાવાનો પ્રયત્ન કરશે. પરંતુ ધારો કે એની અંદર કોઈ કેમિકલ હોય, એની અંદર કોઈ રસાયણ
અંદર ભેળવેલું હશે તો એ માટીને તરત જ એનો ખ્યાલ આવી જશે, પરિણામે એ માટી ખાવાનો પ્રયત્ન નહીં કરે. તો આવા પ્રકારના, એટલા માટે તેનો સ્વાદગ્રાહી લખ્યું છે, રસાયણગ્રાહી છે. તો એવા પ્રકારના સંવેદન અંગો અહીંયા આવેલા હોય છે અને એનાથી ખ્યાલ આવતો હોય છે એવું આપણે કહી શકીએ છીએ. અને આ બધા જ સંવેદન અંગો છે એ રસાયણ ઉત્તેજનાથી પ્રેરિત થાય છે, આવેલી છે જે રસાયણ ઉત્તેજના પ્રેરિત થાય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે રસાયણ ઉત્તેજના એટલે શું? રસાયણો મેં તમને કહ્યું એ પ્રમાણે કે અન્ય કોઈ જમીન હોય એના ઉપર પણ કોઈ રસાયણ પડેલા હોય તો એ રસાયણના કારણે એને ખ્યાલ આવી જતો હોય છે અને એના લીધે એ પોતે હલનચલન કરે અથવા તો પોતે ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અને આ બધા જ સંવેદન અંગો છે, એ સંવેદન અંગો છે બધા એ શરીરના અગ્રભાગમાં આવેલા છે. આ બધા સંવેદન અંગો શરીરના અગ્રભાગમાં રહેલા અથવા તો આવેલા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ ખાસ પ્રકારના સંવેદન અંગોની રચના એની અંદર જોવા મળતી હોય છે. અને ચેતાતંત્ર હોય તો એની સાથે સંવેદન અંગો સંકળાયેલા જ હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. દાખલા તરીકે થોડીક વાત આપણા વિશે તમે કરો તો આપણી અંદર 5 પ્રકારના સંવેદન અંગો આવેલા છે. આપણે એનો આગળ અભ્યાસ કરવાનો છે તો એની સરખામણી તમે આના અળસિયા સાથે કરવી હોય તો કરી શકો છો. જેમ કે ચેતાતંત્ર સાથે સંકળાયેલા સંવેદન અંગો, કારણ કે ચેતાતંત્ર છે ને એ અંદરની બાજુ છે, શરીરની અંદર હોય છે. તો એને પર્યાવરણથી માહિતગાર કોણ રાખે છે? તો માહિતગાર રાખે છે સંવેદન અંગો. કારણ કે ચેતાતંત્ર તમે જુઓ છો શરીરની અંદર આવેલું છે. તો એ સ્પર્શગ્રાહી અને જે પ્રકાશગ્રાહી છે, રસાયણગ્રાહી છે, એ સંવેદનો એ પર્યાવરણથી અળસિયાને અંદરની તરફ માહિતગાર રાખે છે. એ જ પ્રમાણે આપણા શરીરની અંદર દાખલા તરીકે આંખો દ્રષ્ટિ સંવેદી જેને કહેવાય, કાન છે એ શ્રવણ સંવેદી છે, નાક છે એ ઘ્રાણ સંવેદી છે, ગંધ પારખવાનું કાર્ય છે, જીભ એ સ્વાદ સંવેદી છે, સ્વાદ પારખવાનું કાર્ય છે, અને ત્વચા છે એ સ્પર્શ સંવેદી છે, ગરમી ઠંડી સ્પર્શ તાપમાન વગેરેનો અહેસાસ છે એ એનાથી થાય છે. તો આ 5 સંવેદન અંગો છે એ પર્યાવરણની અંદર કયા પ્રકારના ફેરફારો છે એને ચેતાતંત્રથી, એ ચેતાતંત્ર એને જોડવાનું કાર્ય છે એની સાથે, અને ચેતાતંત્રને પર્યાવરણથી માહિતગાર રાખે છે. એ જ પ્રમાણે આ સંવેદન અંગો દ્વારા જે સંવેદના અંદર તરફ જાય છે એના આધારે ચેતાતંત્ર પોતે નિર્ણય કરે છે અને એ જે તે અંગોને પોતે કાર્ય કરવા માટે પ્રેરે છે. તો એવા પ્રકારના સંવેદન અંગો અહીંયા બહુ ઓછા પ્રમાણમાં વિકાસ પામેલા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અળસિયાની અંદર આવેલું ચેતાતંત્ર જે ખાસ કરીને ત્રીજા અને ચોથા ખંડની અંદર આવેલી હોય એવી ચેતાકડી છે. અને એ ચેતાકડી પછી વક્ષ, બેવડું, ચેતારજ્જુ અને એની અંદર દરેક ખંડની અંદર આવા ચેતાકંદો આવેલા છે. સાથે સાથે પાર્શ્વીય ચેતાઓ આવેલી હોય છે. અહીંયા ચેતાકડીનો ભાગ છે એમાંથી પણ ચેતાઓ નીકળે છે અને એ ચેતાઓના કારણે તમે જોઈ શકો કે આ બધા જે સંવેદન અંગો, કારણ કે અહીંયા તમે જુઓ કે આ બધા સંવેદન અંગો શરીરના અગ્રભાગમાં આવેલા છે. એટલે કે સંવેદન અંગો છે એ એની સાથે ચેતાઓ દ્વારા આ ચેતાકડીનો ભાગ છે એ જોડાયેલો હોય છે. મગજનો ભાગ છે એમ કહીએ તો પણ ચાલશે, તો એ જોડાયેલો હોય છે. અને એના આધારે અળસિયું છે એને પોતાનું પ્રચલન કરવા માટે, ખોરાક ગ્રહણ કરવા માટે અથવા તો અન્ય પોતાનું જે કાર્ય છે એ કાર્ય કરવા માટે એ પ્રેરે છે એવું આપણે આના ઉપરથી કહી શકીએ છીએ. તો અહીંયા આપણે ચેતાતંત્રનો જે મુદ્દો છે અળસિયાનો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એના પછી બાકીનું તંત્ર પછી રાખીશું.